મિત્રો જય હિન્દ જય ભારત। હાલ આપણે લાઈવ આવવાનું મેન એક કારણ છે, જે મેં આજે બે વિડીયા મૂકેલા છે, બે રીલ્સ મૂકેલી છે, જે તમે અચૂક જોઈજો। એનું એક રીઝન છે, જો એ વિડીયો તમે જોશો, આગળ શેર કરશો, તો કદાચ હું એવું માની શકું છું કે 100 જણામાંથી 10 જણાને તો મનમાં એવું ફીલ થશે જ તે કે ભાઈ અમારે અમારા જે વૃદ્ધ અમારા માવતર છે એને અમારે વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જવા એવું ફીલ થશે એને, હું એવું મૂકું છું, તો એવું થવું જરૂરી છે। બીજી વાત એમાં એક મેં જે વૃદ્ધાશ્રમ ફાઉન્ડેશન છે ને એમાં મેં એક બીજો વિડીયો જોયો હતો, તો એ વિડીયોમાં એક છોકરો લાઈવ વાત હતી, એ છોકરો વૃદ્ધાશ્રમમાં પોતાના મા બાપને મૂકવા ગયો હતો। હવે મોટી ગાડી લઈને મૂકવા ગયો હતો, તો જે વૃદ્ધાશ્રમના જે ઓનર છે, ઓનરે એવું કીધું કે ભાઈ તમને કેમ બા દાદા નડે છે? તો કે ના મને નથી નડતા, એને એમ નડવી છે એવી વાત કરે છે। બા દાદાને પૂછે છે તો બા દાદા એવું કહે છે કે એને મારી સેવા કરવી પડે ને એ નથી ગમતું। તો પેલા ભાઈએ એવું કીધું કે તમે સેવા કરી શકો? તો એમ કીધું કે હા, એનો છોકરો એવું કહે છે કે હા હું સેવા કરી શકું। તો ભાઈ તારે સેવા કરવી જ હતી, તો એ ભાઈએ તરત એવું ક્વેશ્ચન કર્યો, તમે શું કરો છો? તો કે હું નોકરી કરું છું। સારું, નોકરી કરો છો, કેટલી સેલેરી છે? તો કે 10,000 મારી સેલેરી છે। સારું, 10,000 તમારી સેલેરી છે, તો ચાલો હું તમને 11,000 સેલેરી આપીશ, 1,000 પ્લસ। તો એ ભાઈ માયનો નહીં, વિચાર કરવા મળ્યો, તમારે તમારા જ મા બાપ એના માવતરની સેવા કરવાની હતી। મિત્રો વિચાર કરો, એ ભાઈને પોતાના માવતરની સેવા કરવાની હતી, તો એ ભાઈને રસ નથી। વિચાર કરો તમે, આ વૃદ્ધ માણસને આ લોકો વૃદ્ધ દાદાને અને એના માવતરને કેટલા હેરાન કરે છે, જોવો તો ખરા। વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો તો એ ઘમંડથી વાત કરતો હતો એ માણસ, થોડોક વિડીયો એ ભાઈ બનાવ્યો ને તો ભાઈને સારું ન લાગ્યું। વિચાર કરો કે ગામમાં એને એની છે ને આમ જય જયકાર કરવી છે, પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી અને પછી જય જયકાર કરવી છે, તો આ ભાઈ એનો વિડીયો બનાવ્યો તો ભાઈને સારું નથી લાગ્યું। તો એ ભાઈએ શું કીધું, 11 નહીં 12,000 તને સેલેરી આપીશ, તારે ખાલી તારા માવતરની સેવા કરવાની છે, પ્લસ એને કેટલી સુવિધા આપવાની વાત કરી છે। તને એક રૂમ હું આપીશ, 12,000 પગાર આપીશ, જમવાનું રહેવાનું બધું અહીંયાથી ને તને પ્રોવાઈડ થશે, તારે ખાલી તારા માવતરની જ સેવા કરવાની, બીજું તારે કાંઈ કરવાનું નથી। તો ભાઈ 1 કલાક વિચાર કર્યો, 1 કલાક વિચાર કર્યા પછી એવું કીધું કે નહીં હું નહીં કરી શકું। વિચાર કરો, આવા તો બહુ બધા વિડીયો છે, 2 વિડીયો તો મેં અપલોડ કરેલા છે, હાલ આપણા ગુજરાતના જ છે 2 વિડીયો, અને આ ફાઉન્ડેશન ગુજરાતમાં જ આવેલું છે। તો એ વૃદ્ધાશ્રમમાં તમે વિચાર કરો, જે વૃદ્ધ માણસો છે ને એ બધા જે તમે જોઈ ગયા હો ને, અમુક કાલનો એક વિડીયો છે મેં જે અપલોડ કરેલો છે, એમાં